નમસ્કાર મારા વાલીડાઓ, હું છું એક્ટર ડાયરેક્ટર સિંગર આર્યન બલોચ અને તમે જોઈ રહ્યા છો એબી ફિલ્મ સ્ટુડિયો ગુજરાત યુટ્યુબ ચેનલ. મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા સૌ લોકોનું સ્વાગત હોય. મિત્રો, ઘણો સમય થઈ ગયો મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને આજે હું મારા હોમ પ્રોડક્શનના બેનર હેઠળ ગુજરાતી ફિલ્મો બનાવતો થયો છું. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મેં કંઈ ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું કે હું પણ કોઈ ફિલ્મના સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવીશ અને લોકો સમક્ષ એ રજૂઆત કરીશ. તો મિત્રો, એવો ટાઈમ, એવો સમય મારો હતો કે જ્યારે મારા પાસે કશું હતું નહીં અને ખાલી એક મિત્ર વર્તુળનો સહારો હતો કે જે ફિલ્મ લાઇનની અંદર જતા અને મને ફિલ્મ લાઇનનો ઘણો શોખ હતો. ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું અને પછી જ મારા ભાઈ, મારી બહેન, મારા મમ્મી, મારા પપ્પાની બધાની રજા લઈને પછી જ મેં ફિલ્મ લાઇનની અંદર આગળ પ્રયત્નો કર્યા અને સફળ થયો. તો મિત્રો, એક જ એવું આશરો હતો કે હવે તો આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ધુરંધર તરીકે કામ કરવું જ છે. અને પછી તો કામની મણઝાર ચાલુ થઈ ગઈ અને મેં ઘણા સંઘર્ષો કર્યા. મિત્રો, મારી સફળતા પાછળ મારા પરિવારનો પણ હાથ છે કે એમણે પણ મને સપોર્ટ કરેલો છે. તો મિત્રો, આજે હું કલ્પના ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ, એટલે કે મારા હોમ પ્રોડક્શનના બેનર હેઠળ નવી ગુજરાતી ફિલ્મ 7 બાર ધ માફિયા ગુજરાતી ફિલ્મ છે, જે સંપૂર્ણપણે જમીન માફિયાઓની સ્ટોરી વાર્તા ઉપર ડિપેન્ડ રાખે છે એવી ફિલ્મનું નિર્માણ કરીને લોકો સમક્ષ વાત રજૂ કરવા માંગતો હતો. અને મારું સપનું હતું, મારું ડ્રીમ હતું કે હું આ પૂર્ણ કરીશ, એટલે શૂટિંગ સ્ટાર્ટ કરીશ અને શૂટિંગમાં બધાને બોલાવીશ. એટલે મેં મુહૂર્ત રાખ્યું અને મુહૂર્તની અંદર ગામો ગામથી માણસો એકત્રિત થયા હતા અને આવ્યા હતા મારા મુહૂર્ત જોવા માટે કે કઈ રીતે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થાય છે. લાઈવ બધા પબ્લિકનો રિસ્પોન્સ મને ખૂબ જ મળ્યો અને મને મારો હોસલો બુલંદ કરવા માટે મારા સ્નેહીજનો, વડીલો ત્યાં હાજર હતા અને ગુજરાતના નામાંકિત કલાકારોના કાફલા સાથે મેં ગુજરાતી ફિલ્મ 7 બાર ધ માફિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું અને નામાંકિત એવા વ્યક્તિઓને મેં ઇન્વિટેશન આપ્યું હતું. તે પણ સંપૂર્ણપણે મારો હોસલો બુલંદ કરવા માટે મને બધાઈ આપવા માટે હાજર રહ્યા હતા અને સૌ લોકોની હાજરી સમક્ષ મેં આ સીન શૂટ કર્યા. ત્યારે મને ખૂબ જ આનંદ થયો અને મને મજા આવી કે મેં પણ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી શકું છું. ત્યારે મને પણ એવું થયું કે ના, આપણે તો આ લાઇનની અંદર જ આગળ વધવાનું હોય, કેમ કે આ લાઇન સિવાય મારે બીજી લાઇન કોઈ પકડવી નથી. આ લાઇન ખૂબ જ સારી લાઇન છે. એટલે ફિલ્મની લાઇનમાં એકવાર પગ પેસરો કર્યા બાદ પછી ક્યારે પીછેહટ કરતા નહીં. સફળતા તમારા કદમોમાં આવશે, પણ તમે ધીરજ રાખજો, ધૈર્ય રાખજો. માથે પણ કંઈક એવું જ થયું હતું, પણ ધીરજ ક્યારેય ખૂટી નહીં જવાની. ધીરજ રાખશો એટલે કામ થઈ જશે.